નમસ્કાર, બેક ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. વિદેશ જવા માટે મોટા ભાગના ગુજરાતીઓ કોઈ પણ ભોગે ત્યાં પહોંચી જવા માટે આતુર હોય છે. શિક્ષણ રોજગારી માટે કેટલાય લોકો દેશ છોડીને પરદેશ જતા હોય છે. કોઈ કાયદેસર તો કોઈ ગેરકાયદેસર. પણ વિદેશ જવાની ઘેલછા એવી છે કે માણસ પોતાનો અને પરિવારનો જીવ પણ જોખમમાં મૂકતા ખચકાતો નથી. અમેરિકા જવાની લાઈમાં ગુજરાતના એક પરિવારે જીવ ખોયો છે. પટેલ પરિવારનું અમેરિકા જવાનું સપનું બોર્ડર પહેલા જ રગદોળાઈ ગયું. વર્ષે દહાડે અનેક ગુજરાતીઓ ગેરકાયદે વિદેશ જવાની લાલચમાં રૂપિયા ગુમાવે છે તો કેટલાક જીવ. ત્યારે સવાલ એ થાય છે કે વિદેશ જવાની આવી ઘેલછા કેમ? જીવના જોખમે જઈશ? આ જ મુદ્દે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું. અમેરિકા અને કેનેડા જેવા દેશમાં સેટલ થવાની આંધળી દોટ 4 લોકોના મોતનું કારણ બની છે. કેનેડા અમેરિકા સરહદે -35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાથી જે 4 લોકોના મોત થયા છે તે ચારેય ગુજરાતી હોવાની ચર્ચા છે. કેનેડાના સ્થાનિક મીડિયામાં ગેરકાયદે સરહદ પાર કરવાની લાઈમાં આ પરિવાર મોતને ભેટ્યો છે. કેનેડા અમેરિકા બોર્ડર, જ્યાંથી 19-20 જાન્યુઆરીએ એક પુરુષ, મહિલા, એક તરુણ અને નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યા. અમેરિકાના મિનેસોટા રાજ્યની સરહદ નજીક કેનેડાના એમર્સન વિસ્તારમાંથી આ ચારેય મૃતદેહ મળ્યા. આ વિસ્તારમાં હાલ -35 ડિગ્રીથી લઈને -41 ડિગ્રી તાપમાન છે અને આ ચારેય લોકોના મોત અતિશય ઠંડીથી ઠૂંઠવાઈ જવાના કારણે થયા. કેનેડાના સ્થાનિકોનો દાવો છે કે ચારેય મૃતકો ગુજરાતી ભાષામાં વાત કરતા હતા. આથી ચારેય ગુજરાતી હોવાની ચર્ચાએ વેગ પકડતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો. સૌથી પહેલા તો એવી ચર્ચાએ જોર પકડ્યું કે કલોલના ડિંગુચા ગામના પરિવાર સાથે આ દુર્ઘટના સર્જાઈ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ડિંગુચા ગામ પહોંચી. ગામના સરપંચના દાવા પ્રમાણે અહીંના એક પરિવારનો છેલ્લા કેટલાક સમયથી સંપર્ક નથી થઈ રહ્યો. જો કે આ ઘટના એમની સાથે બની છે કે નહીં તેની કોઈ પુષ્ટિ નથી. પોલીસે આવીને માહિતી લીધી કે આ વ્યક્તિઓને તમે ઓળખો છો? જે નામો હતા એ વ્યક્તિને હું ઓળખું છું. નામમાં તો ભાઈ બલદેવભાઈના એક બાબાનું નામ જગદીશભાઈ, એમની પત્નીનું નામ વૈશાલીબેન, તેમજ બેબી બાબો. આ તરફ જગદીશ પટેલના પિતરાઈ ભાઈ જશવંત પટેલે માહિતી આપી કે તેમના પરિવારના 4 સભ્યો કેનેડા ગયા છે, પરંતુ એક સપ્તાહથી તેમનો કોઈ સંપર્ક નથી થયો. મારા પરિવારના છે 4 લોકો ગયેલા છે ફરવા માટે, જગદીશભાઈ. પણ એકચ્યુઅલી અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ખબર પડી છે કે આ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે વિદેશ જવાની, વિદેશમાં ભણવાની અથવા તો વિદેશમાં કમાવાની લાલચ કઈ રીતે ભારે પડી જાય છે. કારણ કે ગેરકાયદેસર રીતે જે લોકો જતા હોય છે તેમને આ મોટા ભાગે ભારે પડતી હોય છે, તો તેમને કઈ રીતે નુકસાન કરે છે તે જાણીશું. અને વિદેશ જનારા લોકો માટે પણ આજની ડિબેટ ખાસ મહત્વની છે. મારી સાથે જોડાયા છે દિગંત સોમપુરા, પૂર્વ અધિકારી છે યુકે દૂતાવાસના. દિગંતભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ વનિતાબેન વ્યાસ, વિઝા કન્સલ્ટન્ટ, આપણી સાથે જોડાયા છે. વનિતાબેન, આપનું પણ સ્વાગત છે. દિગંતભાઈ, સૌથી મહત્વની, જો કે આજે એક દુઃખદ સમાચાર જે આવ્યા છે એ છે કે ગુજરાતનો જે પરિવાર હતો, ઉત્તર ગુજરાતનો રહેવાસી હતો અને તે પરિવારે જીવ ગુમાવવો પડ્યો છે. અને જીવ સામાન્ય પરિસ્થિતિમાં નથી ગુમાવ્યો, એ બોર્ડર પાર કરવા જતા હતા, ઠંડી -ડિગ્રીમાં હતી ને એવા સમયમાં ગુમાવ્યો છે. સવાલ એ છે કે ગેરકાયદેસર રીતે વિદેશમાં જવું કેટલું જોખમરૂપ છે? સંધ્યાબેન, જે ઘટના ઘટી એ ખૂબ જ દુઃખદ છે અને ઘણી બધી બાબતો, આવા સમાચારો આપણે અવારનવાર છાપાઓમાં, મીડિયામાં જોતા રહીએ છીએ. પરદેશ જવાની ખેલછા ઘણા બધા લોકોએ કોઈ ને કોઈ રીતે ભોગ આપતા હોય છે. પરદેશ જવું જ જોઈએ સારા વિકાસ માટે, પોતાના સારા પરિવારના ભવિષ્ય માટે. કોઈ પણ વ્યક્તિ પરદેશ જવાની ઈચ્છા રાખે એ બહુ સારી બાબત છે, પણ પરદેશ જવા માટે તમે જે રસ્તા અખત્યાર કરો છો એ ખોટા છે. આની જો ડિટેલમાં વાત કરું એના પહેલા બીજી એક વાત કરી દઉં સંધ્યાબેન, કે કોઈ પણ દેશના બોર્ડરમાં, કે પછી એ હવાઈ બોર્ડર હોય, જમીની બોર્ડર હોય કે દરિયાઈ બોર્ડર હોય, એ બોર્ડરમાં કોઈ પણ વ્યક્તિ
કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો જે તે દેશની જવાબદારી બને, મૃત્યુ થાય તે દેશની ગંભીર જવાબદારી બને. દાખલા તરીકે પ્લેનમાં, હવામાં ઉડતા પ્લેનમાં કોઈ બાળકનો જન્મ થાય તો એ દેશની નેશનાલિટી કઈ? તો એક સમય એવો હતો કે આના માટે યુનાઇટેડ નેશન્સને કન્ફ્યુઝન હતું અને એને યુનાઇટેડ નેશન્સનો નાગરિક બનાવવામાં આવતો હતો. જે 18 વર્ષ સુધી એ યુનાઇટેડ નેશનના રજિસ્ટર્ડ બધા દેશનો નાગરિક બને અને 18 વર્ષ પછી એ પોતે કોઈ સિલેક્ટ કરે એ દેશનો એ પરમનન્ટ સિટીઝન બની શકે. એમાં બદલાવ લાવ્યા પછી યુનાઇટેડ નેશન એને હવામાં પ્રવાસ કરતા પ્રેગ્નન્ટ મહિલાઓને પ્લેનમાં જ બેસવા દેતા નથી, એટલે એ સમસ્યા હવે જતી રહી. પણ કોઈ પણ બોર્ડરમાં, કોઈ પણ દેશની સરહદમાં જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દેશની બહુ ગંભીર જવાબદારી બને છે અને આના માટે કેનેડાના વડાપ્રધાને પણ બહુ દુઃખ વ્યક્ત કર્યું છે અને આ જ બાબતમાં એમણે શકમંદોની પણ અટકાયત કરી છે. ફ્લોરિડાના એક વ્યક્તિને અમે પકડ્યો છે અને એ જે 4 જણા અવસાન થયું એમના સગા સંબંધીઓ અથવા તો એમના કોઈ કનેક્ટેડ જે લોકો એમને લેવા આવવાના હતા, એમને રિસીવ કરવાના હતા, એ પણ એ લોકોના એટેકમાં અમેરિકા અને કેનેડાના સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવ્યા છે. હવે મૂળ વાત આવીએ સંધ્યાબેન, આ જે થઈ ગયું છે બહુ દુઃખદ ઘટના છે. 2 દેશના માનવ સંવિધાનના બાબતના જે ડિપાર્ટમેન્ટ હશે એ લોકો આની આગળ કામગીરી કરશે. મૂળ વાત પર જો આવીએ તો પરદેશ જવાની આટલી ખેલછાળ શા માટે? હું બહુ સારા શબ્દોમાં કહું કે એક સમય એવો હતો સંધ્યાબેન કે પરદેશમાં રહેતા આપણા સગાવાલા આપણે કોઈક વાર એમની પાસે મદદ મંગાવતા હતા કે ભાઈ મારા ઘરે મારું ઘર રિપેર કરાવવું છે, મારા ઘરમાં લગ્ન છે તો મને થોડીક આર્થિક મદદ કરો, અને અમેરિકાથી લોકો એટલે પરદેશી લોકો આપણને મદદ મોકલતા હતા અને જેનાથી લીધે આપણો એક સામાજિક વ્યવહાર સચવાતો હતો. હવે પરિસ્થિતિ ઊંધી થઈ છે. હવે ઘણા બધા સંજોગોમાં તમે જુઓ સંધ્યાબેન કે ત્યાંના પરદેશમાં થતા કાર્યક્રમો ભારત પર આધારિત થઈ ગયા છે. ઘણી બધી ઇવેન્ટ ભારતની સ્પોન્સરશિપ પર આધારિત થઈ ગઈ છે. એના લીધે ઘણા બધા કાર્યક્રમો ત્યાં થાય અને અહીંયાથી સ્પોન્સરશિપના બાને ગવર્મેન્ટની, સરકારની સ્પોન્સરશિપ લે, કોર્પોરેટ સ્પોન્સરશિપ લે અને સાથે સાથે લોકોને ગેરકાયદેસર ઘુસાડવાના ધંધા પણ વધતા ગયા. આમાં વાંક આપણે કોઈ વ્યક્તિનો ના કાઢીએ પણ પરદેશ જવાની ખેલછાનો છે. મારું એટલું જ કહેવું છે સંજયબેન કે અત્યારે જો ભારતમાં આટલા સારા ઉજળા સંજોગો થતા હોય, ક્યાંક કોઈકની કંઈક મજબૂરી હશે, કોઈક જવાબદારી હશે અને કોઈ મર્યાદા હશે ને કદાચ પરદેશ અહીંયા સ્થાયી ન થઈ શકતો હોય ને પરદેશ જવા માંગતો હોય અથવા તો એના પરિવારના મોટા ભાગના સભ્યો ત્યાં હોય ને એને જો પરદેશ જવું હોય તો બેશક એને કાયદેસર રસ્તા અપનાવવા જોઈએ. અને એમાં મોટે ભાગે સંધ્યાબેન છે ને ખોટા એજન્ટો આવા લોકોને ગેરમાર્ગે દોરીને બહુ હેરાન કરતા હોય છે. હું યુકે એમ્બેસીમાં મેં કામ કર્યું. ઘણી બધી દેશોના આવા બોર્ડર ઇસ્યુઝ જે હતા એ અમે સોલ્વ કરતા હતા અને એમાં ઘણા બધા લોકોને અમે મદદરૂપ પણ થયા. પણ ટૂંકી વાત એ છે કે પરદેશ જવા માટે સૌથી પહેલા તો તમે શા માટે કોઈ એજન્સીની અથવા તો કોઈ એજન્ટની તમે આધારિત બનો છો? આપણી આ બહુ મોટી કમનસીબી છે કે આપણે રેલવેની ટિકિટ લેવી હોય એજન્ટ, પાસપોર્ટ કઢાવવો હોય એજન્ટ, ફલાણું કરવું એજન્ટ. તમે જાતે કેમ નથી કરી શકતા? અત્યારે બધું ઓનલાઈન એટલું ઇઝી સિસ્ટમ થઈ ગઈ છે કે વિઝા લેવા હોય કે પાસપોર્ટ કઢાવવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આટલું બધું જો ઇઝી ઓનલાઈન હોય તો શા માટે તમે એજન્ટ આધારિત રહો છો? હા, જે માન્યતા પ્રાપ્ત જે એજન્ટ છે એ સારા છે, એમની પાસે અધિકૃત માહિતી હોય, એમનો તમે મદદ લઈ શકો. પણ કોઈ પણ એજન્ટની કોઈ પણ એમ્બેસીમાં કોઈ લાગવત ચાલતી, ઓળખાણ ચાલતી હોય ને એવા રીતે ગેરમાર્ગે દોરાતા લોકો હોય તો એમને હું ખાસ ચેતવું છું કે મહેરબાની કરીને આવા લેભાગુ એજન્ટોથી દૂર રહો અને તમે તમારા જે પ્રોબ્લેમ વિઝાના લગતા હોય તમે જાતે ઓનલાઈન શોધીને તમે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. આ રીતે કરવાથી આવા એક બનાવ નથી સંધ્યાબેન, આવા ઢગલાબંધ બનાવો મારી પાસે છે કે જેવા લોકો આવી રીતે મૃત્યુ પામ્યા હોય અથવા તો એ ત્યાં ફસાઈ ગયા હોય અને ઘણા બધા એમના ઇસ્યુ થયા હોય. સંધ્યાબેન જી બિલકુલ, આપણી સાથે વનિતાબેન પણ છે. જી, આપની પાસેથી જાણવા ઈચ્છીશ કારણ કે પહેલું પગલું એ વિઝાનું હોય છે. વિઝા મળે તો લોકો વિદેશ જઈ શકે છે, પરંતુ આ પ્રોસિજર કેટલી અઘરી છે અથવા તો કેટલી સરળ છે એ પણ લોકો જાણવા માટે ઈચ્છી રહ્યા છે. કારણ કે જેવી રીતે દિગંતભાઈએ વાત કરી ને કે એજન્ટો સક્રિય થઈ જતા હોય છે અને પછી ઘણી વખતે રૂપિયા આપવા છતાં પણ લોકો વિદેશ પહોંચી નથી શકતા અથવા તો પહોંચે તો પછી પાછા આવી નથી શકતા. એટલે આ બધી સમસ્યા પણ વનિતાબેન થતી હોય છે. સાચી વાત છે સંધ્યાબેન, તમારી એકદમ પરફેક્ટ વાત છે. અને દિગંતભાઈએ કહ્યું એમ એ વાત પણ સાચી છે કે લોકોને વિદેશ જવાનો ક્રેઝ બહુ છે. પોતાનું પ્રોફાઇલ હોય કે ન હોય પણ બસ એ લોકોને વિદેશ જવામાં જ રસ હોય છે. અને અમે છેલ્લા 26 વર્ષથી અમારી કન્સલ્ટન્સી ચલાવીએ છીએ. અમારે ત્યાં ઘણા બધા પૂછપરછ માટે આવે છે, પણ પ્રોફાઇલ ના બંધ બેસતા હોય ને તો અમે એમને તરત જ કહી દઈએ છીએ કે તમારાથી આ રીતે નહીં જવાય. પણ આમાં કેવું હોય છે કે એ લોકોને એમના જે સગાવાલા ગયા હોય એ લોકો ત્યાંથી એમને કહેતા હોય કે તમે કોઈ બી હિસાબે આવી જાઓ, અહીંયા આવ્યા પછી અમે બધું જોઈ લઈશું.
પણ એવું હોતું નથી. જો 1 નંબરથી જવાય છે તો 2 નંબરનો રસ્તો લેવાની કોઈ જરૂરિયાત જ નથી હોતી. અને દરેકની દુખતી રગ હોય છે કે પૈસા કમાવા. એટલે નો ડાઉટ અમે પણ આ કામ કરીએ છીએ વિઝા કન્સલ્ટન્સીનું, પણ અમારું મેજર સ્ટુડન્ટ વિઝાનું કામ છે. પણ અમારી પાસે ઇમિગ્રેશન માટે પણ સલાહ લેવા માટે બધા આવતા હોય છે. તો અમે એમને પહેલા જ કહી દઈએ છીએ, એટલીસ્ટ 10માંથી 4 થી 5 લોકોને તો અમે ના જ પાડીએ છીએ કે જો તમે અહીંયા સારું કમાતા હો, એટલીસ્ટ 40-50 હજાર રૂપિયા પણ જો તમે અહીંયા કમાતા હો તો તમારે ફોરેન જવાનું માંડી વાળવું જોઈએ. કારણ કે જતાની સાથે એટલી બધી સ્ટ્રગલ હોય છે કે જે એ લોકોને અહીંથી જનારને એવું જ હોય છે કે હું જઈશ એટલે મને લાખ રૂપિયાની નોકરી મળી જશે, આવું થઈ જશે, હું સેટ થઈ જઈશ. તો એવા સ્વપ્ન લઈને એ લોકો ફરતા હોય છે. તો અમે એમને કહીએ કે ભાઈ ફોરેનની લાઈફ ઇઝ નોટ એ બેડ ઓફ રોઝીસ, તમે ત્યાં જઈને સ્ટ્રગલ તો કરવાની જ છે. પણ એમ કે અમે બીજે પૂછી આવ્યા તો એવું કીધું કે તમારું તો થઈ શકે એવું કામ છે. તો અમે એમને કહે કે હા ભાઈ તો તમે ત્યાંથી કરી લો. એટલીસ્ટ અમને તો એવું નહીં લાગે કે અમે કોઈને ખોટી સલાહ આપી કે કોઈને ખોટી લાલચ આપી કે કોઈને આપણે એકદમ ઊંચા સપના બતાવીએ અને ત્યાં જઈને પૂરું ના થાય તો. એટલે સર્ટિફાઈડ અને એકદમ સુલઝીને જે આપણે કામ કરતા હોઈએ અને જે સલાહ સૂચન કરતા હોય એની વાત જ કંઈક જુદી છે. એટલે અમે એવા ઘણા બધા લોકોને ના પાડીએ તો ઘણા બધા એવો અસંતોષ થઈ જાય કે આ એમ બહાર નીકળીને એવું બી બોલતા હોય કે આ લોકોને નહીં આવડતું હોય કે અમને કોઈ સેટિંગ નહીં હોય કે કોઈ છેડા નહીં હોય. મેન સેટિંગની જ વનિતાબેન, મેન સેટિંગની વાત આવે છે. પોતાને સેટિંગ કરવું છે એટલે એમના છેડા ક્યાં અડે છે એ સૌથી પહેલા જોવે છે વનિતાબેન. આ સેટિંગ શબ્દ જ બહુ જ અઘરો છે અને બહુ વજન વાળો છે કે જે આપણે 2 જિલ્લા છે ગુજરાતમાં એવા કે જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ અને ચરોતર ડિસ્ટ્રિક્ટ, ત્યાંથી એ લોકોને કહેવાય ને કે આમ મારે આમ તો ના કહેવું જોઈએ પણ એક જ ઇન્દ્રિયનું જ્ઞાન કે બસ જે પહેલેથી જ એમના ડ્રીમ હોય છે કે આપણે અમેરિકા જવું, સૌથી પહેલો નંબરનો દેશ અમેરિકા એમના માટે. ત્યાં જઈને શું કરીશું એ નક્કી નથી, પણ જવું છે એ નક્કી છે. કેમ જવું છે, હેતુ શું છે એ નથી. પણ મને એ નથી સમજ પડતી કે આપણને, હું ઇન્વર્ટેડ કોમામાં કહું, આપણને મને એ નથી સમજ પડતી કે વિદેશમાં કેમ પૈસા દેખાય છે. તમે તમારી મહેનતે અહીંયા પણ પૈસા કમાઈ શકો છો. અને આવી જ વાતો નીતિનભાઈ પટેલે પણ કરી છે. જી વનિતાબેન, નીતિનભાઈ પટેલે આજે એક મહત્વની વાત કરી કે અહીં તક નથી મળતી એટલા માટે લોકો વિદેશ જાય છે. તો લોકોને વિદેશમાં જતા રોકવા માટે શું કરવું જોઈએ? આનો જવાબ મારે નીતિનભાઈ પટેલ પાસેથી જોઈએ છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં અથવા કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ માટે, રોજગારી માટે અને ત્યાં વસવાટ કરવા માટે મોટા પ્રમાણમાં આપણા ગુજરાતીઓ જાય છે. પંજાબમાંથી પંજાબીઓ લાખોની સંખ્યામાં કેનેડામાં વસ્યા છે. દક્ષિણ ભારતમાંથી લાખો લોકો પરદેશમાં વસ્યા છે. એટલે આખા દેશમાંથી પરદેશમાં જવું, ઉચ્ચ અભ્યાસ કરવો, વધુ આવક મેળવતા ધંધા રોજગાર કરવા એ ભારતીયો ગુજરાતીઓની એક આગવી ઓળખ છે. અને એ બધું જ્યારે થતું હોય ત્યારે કાયદેસર રીતે જેમને વિઝા મળે, જેમની પાસે ગ્રીન કાર્ડ હોય, જેમની પાસે વધુ અભ્યાસ કરવા જવા માટેની પરમિટ હોય, એ લોકો તો સારી રીતે કાયદેસર જઈ શકતા હોય છે. પણ જે લોકોને આ બધું નથી ઉપલબ્ધ થતું એ લોકો પણ સાહસ કરી અને જુદા જુદા રૂટ દ્વારા જે પરદેશ જાય છે એ મોટું જોખમ લે છે. એ જોખમ ન લેવું જોઈએ એ પ્રમાણેની સલાહ મેં આપી છે. અને અત્યારે જ્યારે ભારતની અંદર, ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત હોય, રોજગારી માટેના વધુને વધુ આયોજનો હોય, આત્મનિર્ભર ભારત હોય, આત્મનિર્ભર ગુજરાત હોય અને ખાસ કરીને સ્ટાર્ટઅપના જે નવા નવા આપણા ત્યાં સાહસિકોને તક મળતી હોય એ બધાથી પણ ઉપરાંત ઓછી મહેનતથી વધુ કમાણી કરવા માટે અને ઝડપથી કમાણી કરવા માટે બધા પરદેશ જાય છે. એના વિશે મેં વાત કરી છે. નીતિનભાઈ પટેલ, તમે ભલે આ રીતે કહી રહ્યા હોય પણ સવાલ તો એ છે, સરકાર નોકરીની સેવા જો ઉપલબ્ધ કરાવે, નોકરીની જગ્યા, કારણ કે જે જગ્યાઓ બાકી છે એ જગ્યામાં જો ભરતી કરે તો પણ ઘણા બધા જે યુવાનો છે ને વિદેશ જતા અટકી જશે કદાચ. પરંતુ ખબર નહીં, નીતિનભાઈ પટેલ કદાચ એ વાત માનવા તૈયાર નહીં, કારણ કે એ સરકારમાં રહી ચૂક્યા છે, એમને ખબર છે કઈ રીતે ભરતીઓ થઈ રહી છે, કઈ રીતે આ જગ્યાઓ ભરાઈ રહી છે. યુવાનોને લગતો પણ મારો એક સવાલ છે, એ કરીશું પરંતુ એક નાનકડા બ્રેક બાદ.
તો જીવનું જોખમ પણ કેમ ના હોય તેમ છતાં પણ હું વિદેશ તો જઈશ જ, અને તેમાં ને તેમાં એક પરિવારે જીવ ગુમાવવો પડ્યો છે, પતિ પત્ની અને તેમના બાળકો. નાના બાળકોનો શું વાંક? એ માતા પિતાની ઘેલછા હતી અને એ ઘેલછામાં બાળકોનો જીવ પણ ગયો છે, કારણ કે જે બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા એ બોર્ડર તે જગ્યાએ -35 ડિગ્રી તાપમાન હતું. આપ સમજી શકો છો શું પરિસ્થિતિ એ પરિવારની થઈ હશે, એ બાળકોની થઈ હશે. નીતિનભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. નીતિનભાઈને બ્રેક પહેલા મારો એક સવાલ હતો, પરંતુ એ સવાલ એ છે નીતિનભાઈ કે સરકારમાં તમે રહ્યા છો, હવે ભલે તમે પૂર્વ મુખ્યમંત્રી બની ચૂક્યા, પરંતુ સવાલ એ છે કે યુવાનો ટ્વિટર પર હોય કે સોશિયલ મીડિયા પર હોય, બીજા અન્ય સોશિયલ મીડિયા પર પણ સવાલ ઉઠાવતા રહ્યા છે કે તમારી પાસે જગ્યા ખાલી છે તો પછી એ ભરતા કેમ નથી? મીડિયામાં પણ એ વસ્તુ આવી છે કે સરકારી નોકરીમાં ભરતીની માંગણી તેઓ કરી રહ્યા છે, અમારી સમક્ષ પણ રજૂઆત કરી રહ્યા છે. તમે પણ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે યુવાનોની માંગણીઓ સંતોષવાનો તમે પ્રયાસ કર્યો, તમારે સમક્ષ પણ અનેક એવી માંગણીઓ આવી છે. તો આ હાલના જે મંત્રીઓ છે તેમને આપના તરફથી શું સલાહ હશે? કારણ કે ઘણી બધી એવી જગ્યાઓ છે જે હજુ પણ ભરવાની બાકી રહી ગઈ છે. સ્વાભાવિક રીતે બધા જ જે ભણેલા ગણેલા છે એ બધાને સરકારી નોકરી મળે, કોઈ પણ રાજ્યમાં મળે, એ કોઈ પણ રીતે ક્યાંય શક્ય નથી. અને ગુજરાતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થતા હોય, એન્જિનિયર થતા હોય, બીજી બધી વિદ્યા શાખાઓમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા હોય, એ બધા સરકારી નોકરી માટે પ્રયત્ન કરે, પણ સરકાર જરૂરિયાત પ્રમાણે જે જગ્યાઓ ખાલી થાય, નવી ઊભી થાય, ત્યાં આગળ નિયમ પ્રમાણે ભરતી કરતી હોય છે. એ સિવાયના બાકીના વિદ્યાર્થીઓ, યુવાનો માટે સ્વરોજગારી એ ઉત્તમ ઉપાય છે. અને સ્વરોજગારી મેળવવા માટે સરકાર અનેક પ્રકારની વ્યવસ્થાઓ, મદદ, લોન, વ્યાજ સહાય, જુદા જુદા પ્રકારની ટ્રેનિંગ એ બધું જ કરતી હોય છે. એટલે સરકારી નોકરી મેળવવા બધા ઈચ્છા ધરાવતા હોય, પણ બધાને ના મળે. પણ ના મળ્યા પછી કઈ બેસી રહેવાની જરૂર ના હોય. બેસી રહેવાની જરૂર ના હોય એ વાત તો આપની સાચી છે, પણ જગ્યા ભરવાની તો જરૂર હોય ને. વિદેશ જવાની લોકોમાં ઘેલછા છે, લોકો ગેરકાયદેસર રીતે જઈ પણ રહ્યા છે, જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તો આવા પરિવારોને આપના તરફથી શું સલાહ હશે? મારી બધાને વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં જ રહી અને આપણે જે શક્ય હોય એ રોજગારી પ્રાપ્ત કરવી જોઈએ. અને પરદેશમાં જેને કાયદેસર રીતે જવા પાત્ર છે, પરવાનગીઓ મળે છે, વિઝા મળે છે, ગ્રીન કાર્ડ મળે છે, સિટીઝનશીપ મળે છે, એ લોકો ભલે મોટા પ્રમાણમાં જાય, કારણ કે ત્યાં જઈને પણ એ સારામાં સારું કમાય છે. અને વિદેશી ઊંડિયામણ ડોલર રૂપી, પાઉન્ડ રૂપી મોટા પ્રમાણમાં ભારતમાં મોકલે છે. મિડલ ઇસ્ટમાં પણ લાખોની સંખ્યામાં ગુજરાતીઓ અને ભારતીયો છે. તો મિડલ ઇસ્ટમાંથી પણ મોટા પ્રમાણમાં આપણને આપણા દીકરા દીકરીઓ ત્યાં કમાઈ અને રોજગારી મેળવી અને વિદેશી ઊંડિયામણ મોકલે છે. કરોડો રૂપિયાનું દાન ગુજરાતમાં દર વર્ષે પરદેશમાંથી આવે છે. તો આ બધા ત્યાં કમાય છે તો અહીંયા આપે છે. એટલે કમાવવું પણ જરૂરી છે અને અહીંયા રોજગારી મેળવવી પણ જરૂરી છે. બંને રીતે આપણે કામ કરીએ એવી બધાને મારી આપના માધ્યમથી વિનંતી છે. નીતિનભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ જે અગત્યની વાત દિગંતભાઈ તેમણે કરી છે કે કમાવું પણ જરૂરી છે અને રોજગારી મેળવવી પણ જરૂરી છે, પરંતુ કમનસીબીની વાત એ છે કે ઘણા બધા યુવાનો જે નોકરી માટે અથાગ મહેનત કરી રહ્યા છે તેમને સરકાર તરફથી નોકરી પણ નથી મળી રહી. અનેક એવા પદ ખાલી છે, જગ્યાઓ ખાલી છે, અને સામાન્ય 5,000, 10,000, 15,000, 20,000ની નોકરી છે, અને જેના માટે અનેક એ લોકો પરીક્ષા આપીને પાસ કરીને બેઠા છે, તેમ છતાં નથી મળી રહી. ભલે નીતિનભાઈ એ વાતને સ્વીકારી ન રહ્યા હોય, પણ એ હકીકત પણ છે. એટલે એક આ રીઝન આપ માની રહ્યા છો કે એના કારણે પણ વિદેશ જવાનું વિચારતા હોય છે યુવાનો? સંધ્યાબેન, તમે જે આ સવાલ કર્યો નીતિનભાઈએ પણ કહું, હું તમને બહુ સરસ વાત કરું કે ગવર્મેન્ટનું એનઆરજી ડિપાર્ટમેન્ટ છે, એનો હું ચેરમેન પણ છું, નોન રેસિડેન્ટ કમિટી, અને ઇન્ટરનેશનલ રિલેશન પણ હું સંભાળું છું સરકારનું. બે વાત તમને કહું કે હમણાં એક શબ્દ આપણે સાંભળ્યો, સેટિંગ. સૌથી પહેલા આપણે ચેનલથી હું બધાને એ કહેવા માંગુ છું કે કોઈ પણ એમ્બેસીમાં કોઈનું પણ સેટિંગ ચાલતું નથી, કોઈની ઓળખાણ ચાલતી નથી, કોઈની લાગવગ ચાલતી નથી. વ્યક્તિગત મેરિટ ઉપર જે તે લોકોને જે પોતાના એના પર વિઝા મળતા હોય અને એ વિઝાના આધારે પ્રવેશ પરદેશ જઈ શકે.
એટલે કોઈ પણ માણસ કોઈ પણ પરદેશ જવા ઈચ્છતો માણસ ક્યારે એવું ના વિચારે કે મારે આની ઓળખાણ છે, મારે આ એજન્ટ ઓળખે છે, મારે પેલા ભાઈની ઓળખાણ છે, મારું કામ થઈ જશે. મહેરબાની કરીને કોઈનું પણ કોઈ પણ એમ્બેસીમાં ચાલતું નથી, એટલું મહેરબાની કરીને બધા ધ્યાન પર રાખો. બીજી વાત છે ત્યાં પરદેશ જવાવાળા આ પ્રકારના જવા લોકોના. સંધ્યાબેન, અમેરિકા, ખાસ કરીને અમેરિકાની વાત કરીએ કારણ કે ત્યાં જવાની ઘેલછા વધારે છે. ત્યાંનો ભાવ અત્યારે જો ઓફ ધ રેકોર્ડ કે ઓન ધ રેકોર્ડ જે ગણે લાખો રૂપિયામાં અત્યારે એના પૈસા લોકો એજન્ટને આપતા હોય છે. ત્યાં જવા વાળું જે આ વર્ગ છે ને વધારે પૈસા ખર્ચી, એ મારા અભ્યાસ પ્રમાણે, મારા સ્ટડી પ્રમાણે એવું રહ્યું છે કે જેમનો મોટા ભાગનો પરિવાર 10 જણનો પરિવાર હોય તો 9 જણા ત્યાં, એક માણસ અહીંયા રહી ગયો, એ માણસ કોઈ પણ હિસાબે એનો ઇમિગ્રેશનનો નંબર 15-20 વર્ષે આવવાનો હોય ને ત્યાં રાહ જોઈ ના પડે એના કરતા વહેલા ભાગી જાય, એક આ રીતે હોય. બીજી વસ્તુ જે હમણાં નીતિનભાઈ સાહેબે પણ વાત કરી કે રોજગારને લક્ષી વાત, તો આટલી મોટી વસ્તી વાળા દેશમાં આપણે દરેક જણાએ કે સરકારી નોકરી પર આધાર ન રાખવો જોઈએ. સરકાર 100% નોકરીઓ જાહેર નથી કરતી, નોકરીઓમાં ભરતી નથી કરતી. એ હું સરકારના કોઈક રીતે ક્યાંક સંકળાયેલ છતાં પણ હું કહું છું કે એ વાત સાચી છે કે સરકારમાં ભરતી થતી નથી અને સરકારી નોકરીઓ પૂરાતી નથી. પણ સરકારી નોકરી એકમાત્ર માધ્યમ નથી તમારે જીવન જીવવા ચલાવવાનું કે તમારે કોઈ પણ પ્રકારનો તમારે વિકાસ કરવાનો. તમારી પાસે એક ઓપ્શન નથી તો બીજો ઓપ્શન તમે લઈ શકો છો. પરદેશ જઈને તમારે ત્યાં જઈને નિમ્ન કક્ષાના કામ કરવા છે, પણ અહીંયા તમારે એ કામ અહીંયા નથી કરવું. ત્યાં જઈને તમે મોટલમાં કે સ્ટોરમાં તમે ઝાડુ કાઢશો, ટોયલેટ સાફ કરશો, અહીંયા તમે તમારા ઘરનું ટોયલેટ સાફ નથી કરતા. તો તમારી તમે તમારામાં પોતાનામાં આ બદલાવ કેમ નથી લાવતા? આપણો આ દેશ છે, આપણું ગુજરાત છે, આપણું શહેર છે, આપણે આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે આપણે ઘરને સ્વચ્છ રાખીએ તો કેમ શહેરને ના રાખીએ? ત્યાં જઈને તમે પેલા કમ્પાઉન્ડમાં પેલા પાર્કિંગ લોટ હોય ત્યાં તમે સફાઈનું કામ કરો, ટોયલેટ સાફ કરો, તો કેમ તમે આ દેશમાં તમે તમારા એક જવાબદારીના ભાગરૂપે તમે સફાઈના કામમાં પણ ન જોડાઈ શકો? સવાલ એ છે કે આપણે જવું છે ઇઝી પૈસા કમાવા. 75 રૂપિયા $1 મળે છે, એ લાલચ છે એટલે પરદેશ જાય છે. જો હમણાં $1 ભાવ મોદી સાહેબે કહ્યું એ પ્રમાણે જો રિવર્સ થઈ જાય તો કોઈને પરદેશ જવાની જરૂર નહીં પડે, અમેરિકાનો અહીંયા નોકરી કરવા આવશે. સંધ્યાબેન જી બિલકુલ, આઈ વિશ કે એવું થાય. દિગંતભાઈ, આઈ વિશ કે એવું થાય તો નથી થવાનું. જી નથી થવાનું. નથી થાય. હા, પણ એ જ વાત છે ને કે આઈ વિશ તમે જે વાત કરી ને કે જે કામ આપણે અહીંયા નથી કરતા એ વિદેશ જઈને કરીએ છીએ. મને તો એક નાનું એક એક્ઝામ્પલ, કારણ કે મારી સાથે આ વાત થયેલી છે એટલે મને એક એક્ઝામ્પલ યાદ આવે છે. એક વ્યક્તિ હતા, રાજસ્થાનના હતા કદાચ, મારે એમની સાથે વાત થઈ. તમે અહીંયા કામ કરો છો, તમારે ત્યાં કામ નથી મળતું આ પ્રકારનું, એટલે એ કદાચ હોટલમાં સર્વન્ટ તરીકે કામ કરતા હશે અથવા ઝાડુ પોછા કરતા હશે, એવી રીતે કહી હતા. પછી મેં એમને પૂછ્યું કે તમે ત્યાં કરી, તો કે હા મને ત્યાં મળે પણ મને શરમ નડી જાય છે કારણ કે આ કામ હું ત્યાં ન કરી શકું. એટલે આપણી એક સમાજની છે ને શરમ પણ એક મોટી વાત છે. ભલે એ કામ અહીંયા નહીં કરે પણ વિદેશ જઈને એ વસ્તુ આપણે કરી શકીએ છીએ. કામ એ કામ છે, કામની આપણે રિસ્પેક્ટ કરીએ છીએ. કોઈ પણ કામ હોય એ નાનું કામ નથી હોતું, ભલે ટોયલેટ સાફ કરવાનું કામ હોય કે પછી પેટ્રોલ પંપ પર તમે સર્વિસ આપવાનું કામ કરતા હોય, કોઈ પણ કામ હોય, કામ એ કામ છે અને દરેક કામને સરખું જ પ્રાધાન્ય મળવું જોઈએ. પણ શરમ નડી જતી હોય છે. પહેલી વાર હું અમેરિકા ગયો ને સંધ્યાબેન, તો મેં ગાડીઓમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાનું પણ કામ કરેલું, જે હું સ્વીકારું છું. હા, એટલે એક્ઝેક્ટલી એ જ વાત છે. આપણી લોકોની ભાવના નથી. હા, રાઈટ. એટલે એ જ છે ને, શરમ ન નડવી જોઈએ. પછી તમે અહીંયા કરો કે બીજે ક્યાંય પણ કરો, કામ એ કામ હોતું હોય છે. જી વનિતાબેન, આ વિશે શું કહેશો તમે? બિલકુલ સાચી વાત છે કે અહીંથી જે લોકો ત્યાં જાય છે કોઈ પણ ભોગે, પહેલી વાત તો આજે દુર્ઘટના થઈ એનું ખૂબ દુઃખ છે, પણ એના ઉપરથી લોકોએ શીખવા જેવું છે કે જવું જરૂરી છે. ચલો બરાબર છે, આપણું ફ્યુચર છે કે દરેક જણ ડોલર અને રૂપિયાની વચ્ચેનો તફાવત રળવા જાય છે, બરાબર, પણ એ જીવના જોખમે નહીં. તમે કાયદાની અંદર રહીને જે પણ થઈ શકતું હોય કરો. અને એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે કે એમ્બેસીમાં કોઈનું કશું ચાલતું નથી. કોઈ ગમે તેટલું કહે પણ ત્યાં કોઈ કશું જ કરી શકતું નથી. જે પ્રમાણે લો હોય એ પ્રમાણે જો તમારી પ્રોફાઇલ ના સેટ થતી હોય તો તમારે આવા 2 નંબરના રસ્તા ક્યારેય લેવા ના જોઈએ. એ પહેલી વાત છે. તેમ છતાં પણ વનિતાબેન, મોટા હોર્ડિંગ્સ હોય, જાહેરાતો હોય છે કે વિદેશ જવું હોય તો અમને મળો, અમે આટલા દિવસમાં તમને ત્યાં મોકલી આપીશું. આટલી બધી મોટી છાપામાં અથવા તો હોર્ડિંગ્સમાં જાહેરાતો હોય છે ને, એનાથી પણ લોકો પ્રેરાઈ જતા હોય છે અને પછી ગમે તેટલા રૂપિયા ખર્ચવા પડે. ભલે તેમના ખિસ્સામાં હોય ન હોય, તેમની પાસે એટલી પ્રોપર્ટી ન હોય, ઘર વેચીને પણ, ઘર ગીરવે મૂકીને પણ, ખેતી ગીરવે મૂકીને પણ લોકો જતા હોય છે. એટલે આવા પણ એક્ઝામ્પલ છે. એના વિશે વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિદેશ જવાની ઘેલછા કઈ રીતે ભારે પડતી હોય છે. ઉત્તર ગુજરાતનો એક પરિવાર કે જેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ગેરકાયદેસર રીતે તેઓ બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા તે પ્રકારની વાત સામે આવી છે. જો કે આવતીકાલે સરકાર આ અંગે વધુ ખુલાસા પણ કરી શકે છે. અધિકારિક રીતે આ નિવેદન પણ આપશે સરકાર. પરંતુ મારા જે બંને ગેસ્ટ મારી સાથે જોડાયા છે તેમને મારે સવાલ છે. દિગંતભાઈ, મારે એ પણ જાણવું છે અને લોકોને પણ એ જાણવાની ઈચ્છા હશે કે અલગ અલગ દેશમાં જવાના કાયદેસર રીતે ગેરકાયદેસર રીતે કેટલા રૂપિયા થતા હોય છે? કારણ કે ગેરકાયદેસરના તો કદાચ વધારે થતા હશે, કારણ કે જે સેટિંગ વાળી આપણે વાત કરતા હતા એ સેટિંગ તો પૂરું પાડવાનું હોય, સેટિંગ કઈ રીતે કરવાનું હોય? સંધ્યાબેન, ગેરકાયદેસર રીતે જવાના પૈસાની કોઈ લિમિટ ના હોય, એમાં કોઈ એનો ફિક્સ ભાવ ના હોય. એ એજન્ટો નક્કી કરતા હોય ને જવાવાળાની ગરજ પર આધારિત હોય. આપણે એને મહત્વ જ ના આપીએ. કાયદેસર રીતે જવાના જે માર્ગ છે એમાં ભણવા માટે જવાના વિઝા હોય, ઇમિગ્રેશન પર જવાના વિઝા હોય, તમે જર્નલિસ્ટ પોતે છો તો જર્નલિઝમ બેઝ ઉપર પણ તમે ત્યાં પરદેશ જઈ શકો એવા પણ વિઝા હોય. તમે પૂજારી હોય તો પ્રિસ્ટ વિઝા હોય, તમે કલાકાર હોય તો કલાકાર તરીકેના વિઝા હોય. આ રીતે અલગ અલગ પ્રકારની અનેક શ્રેણીઓ છે જેના આધારે તમે પરદેશ જઈ શકો છો. પણ આ થયા બધા કાયદેસરના રસ્તા. હવે કાયદેસરના રસ્તામાં જ્યારે તમે તમારી જાતને ફિટ ના સમજો, જેમ હમણાં બેને વાત કરી એ પ્રમાણે તમે તમારી જાતને ફિટ ન સમજો ત્યારે તમારે આવા રસ્તા અખત્યાર કરવા પડતા હોય. પણ મેં જેમ પહેલા કહ્યું એમ કે મારા અનુભવ પ્રમાણે, સ્ટડી પ્રમાણે જે લોકો આવા વધારે પૈસા ખર્ચી જવાવાળા છે એ ફક્ત ને ફક્ત એમના પરિવારના મોટાભાગના સભ્યો ત્યાં હોય અને એકાદ બે સભ્યો અહીંયા રહી ગયા હોય અને 15-20 વર્ષ એમનો ઇમિગ્રેશનનો નંબર લાગે ત્યાં સુધી રાહ ન જોઈએ એવા લોકો હોય. અને બીજી રીતે કે જે લોકોને ત્યાંની લાલચ હોય કે ત્યાં જઈને મારે અહીંયા પરદેશ જઈને મારો વિકાસ કરવો છે, તો આવા સંજોગોમાં વિકાસ કરવા માટેના અહીંયા પણ ઘણા રસ્તા છે. જેમ નીતિનભાઈએ કહ્યું, હું પણ એ વાતને સૂર પુરાવું છું. કદાચ સંધ્યાબેન તમે પણ સ્વીકારશો કે આ રીતે આપણા દેશમાં પણ ઘણી બધી કામની તકો છે, વિકાસની તકો છે. આટલો મોટો દેશ, આટલી મોટી વસ્તી છે, તમે ધારો એ કામ કરી શકો છો, ક્યાં તમે પરદેશ પર આધારિત છો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. વનિતાબેન, એ આપણી પાસે જે લોકો આવતા હોય છે, યુવાનો આવતા હોય છે જેમને વિદેશ જવું હોય છે, એક તો કયા દેશની ડિમાન્ડ વધારે હોય છે અને એ ડિમાન્ડ શા માટે છે અને કયા પ્રશ્નો સાથે આવતા હોય છે અથવા તો કયા રીઝન સાથે આવતા હોય છે કે એમને આ હેતુસર એમને ત્યાં જવું છે? જો પહેલી વાત તો વિદેશ જવું હોય એટલે બધાની પહેલી પસંદગી અમેરિકા જ હોય, બરાબર? એટલે એ લોકો આવીને એવું કહેતા કે સાહેબ આપણે ફોરેન જવું. ફોરેન એટલે અમેરિકા. જો ત્યાં ના થતું હોય તો કેનેડા, નહીં તો યુકે. બસ ગમે તે રીતે આપણે પૈસા કમાવા છે. અમે ઘણી વખત સ્ટુડન્ટો આવે ને તો એ લોકોનો એ સૂર તો એવો જ હોય કે આપણે આફ્ટર ઓલ તો આપણે પૈસા કમાવા જવું. ભણવા સાહેબ કોઈ બી કોર્સ હોય ચાલશે, આપણે તો ત્યાં જવાથી મતલબ છે. અને આમાં એક જ પરિબળ છે કે પરદેશ એટલે એ લોકોને રાતોરાત જાણે કરોડપતિ થવું હોય, ત્યાં જઈને ડોલર છાપવા હોય, આવી મેન્ટાલિટી સાથે જ બધા ફરતા હોય છે. એમને અમે ઘણું બધું સમજાવીએ કે જુઓ, તમે સિસ્ટમેટિકલી આખો રૂટ તૈયાર કરો. વિદ્યાર્થીઓને તો અમે એ જ માહિતી આપીએ છીએ કે લીગલ વે થી જાઓ. તમે તમારા પ્રોફાઇલ પ્રમાણે કોર્સ સિલેક્ટ કરો, એ લઈને જાઓ તો તમને ત્યાંના કાયદા પ્રમાણે, જે તે દેશના કાયદા પ્રમાણે તમને પોસ્ટ સ્ટડી વર્ક, એ પછી તમને PR ના ચાન્સીસ, અને એ સિવાય સ્ટુડન્ટ સિવાય જો કોઈ સ્કિલ પર્સન હોય તો એની કેટેગરીઓ જુદી હોય છે. એમાં પણ અમુક પરીક્ષાઓ પાસ કર્યા પછી તમે સીધું ત્યાં આગળ ઓફિશિયલ પણ એમ્પ્લોયમેન્ટ તરીકે તમે ત્યાં આગળ અરજી કરી શકો છો અને ત્યાં પણ તમારું સિલેક્શન પણ થઈ જતું હોય છે. પણ જે વસ્તુ એવી કેટેગરી વાળા લોકોની છે કે જે અહીંયા જ કશું નથી કરતા, તો એ ત્યાં જઈને શું કરી શકવાના હતા? તો આવા નબળા પ્રોફાઇલ વાળા જે લોકો હોય છે એ આવી રીતના ઘણા બધા જે લેભાગુ ટાઈપના લોકો હોય છે એ લોકોની વાતમાં આવી જાય છે. ઘણી વાર તો અમારે એવા બી ઇન્સિડન્ટ આટલા વર્ષોમાં જોવા બન્યા છે કે પ્રેશરાઇઝ કરતા હોય ક્લાયન્ટો, અમારા જેવાને પ્રેશરાઇઝ કરે, સાહેબ થોડા વધારે લઈ લેજો, પણ કે આને પહોંચાડી દો. એમ ના જવાય. અમે એમને કહીએ કે આવી રીતે ના જવાય. તો ઘણી વખત એ લોકો નારાજ થઈને બી જતા, પણ એ પોસાય. તો અમે આટલા વર્ષોથી ક્યારે કોઈ 2 નંબરના રસ્તામાં કોઈને અમે સજેશન નથી આપ્યું. તેથી જ અમે આટલા વર્ષોથી આ ફિલ્ડમાં આજે એઝ ઇટ ઇઝ અહીંયા ટકી શક્યા છે. નહીં તો આ તો બધા ક્લાયન્ટ છે, કાલે કામ ના થાય તો આપણને એ લોકો બી બોલવાના જ છે. પણ અમને એટલો સંતોષ થાય કે આપણે એમને આવી રીતે ખોટી સલાહ નથી આપી. પણ કાયદામાં નથી આવતું ને એટલે એજન્ટો લાલચમાં આવી જાય કે ચલો ને થોડા પૈસા વધારે મળે છે, ને પછી આવા 2 નંબરના રસ્તામાં જે લોકો આવા કામ કરતા હોય એને પ્રેશરાઇઝ કરી અને આવી રીતે જીવના જોખમે. આ તો મેક્સિકોની બોર્ડર છે, આ કેનેડાની બોર્ડર છે, આ તો અત્યારે જ્યાં સોશિયલ મીડિયા આટલું બધું
ફેલાયેલું છે એટલે આપણને આવા સમાચાર ઝડપથી મળી ગયા. નહીં તો આવા તો કેટલાય પરિવારો કેટલા વર્ષોથી આવી રીતે પોતાના જીવ ગુમાવતા હોય છે. અને બોર્ડર ઉપર કેટલા લોકો તો આવી રીતે મરી પણ જતા હોય છે. આ તો કેનેડાની બોર્ડર છે. અમેરિકા જવા માટે લોકો યુરોપથી જાય, મેક્સિકોથી જાય, હવાના ટાપુઓથી જાય, વેસ્ટ ઇન્ડિઝ બાજુ કેરેબિયન્સથી જાય, તો 3-4 મહિને એ લોકો પહોંચે છે. અને આમાંથી 60% કોઈ લકી હોય તો આવી રીતે કન્ટેનરમાં બેસીને કે ગમે તે રીતે ટ્રકમાં બેસીને કે છુપાઈને કેવી રીતે એ લોકો જતા હોય. અને ત્યારે ઘરવાળાને ખબર પડે કે 3-4-5 મહિને પહોંચ્યો, અડધેથી પાછા આવી જાય, પકડાઈ જાય તો. કોઈને ત્યાં વેસ્ટ ઇન્ડિઝથી જવા ના મળ્યું તો ત્યાંથી પણ પાછા આવી જાય. કોઈ કેનેડાની સરહદે જાય. તો અત્યારના છેલ્લા વર્ષોમાં આ ટ્રેન્ડ બહુ ચાલ્યો છે કે કેનેડાથી આ લોકો ઘૂસણખોરી કરાવે છે. અને એટલે સ્પેસિફિક એક ગ્રુપ હોય છે જે ઘૂસણખોરી કરાવે છે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં. હા, એવી રીતના બધા ન્યૂઝ હોય છે કે આ લોકોની આવી આખી એક ચેનલ જ હોય છે, વર્ષોથી ચાલે છે. અને એમાં 1 કે 2 જણ સક્સેસ થયા એટલે બધાને આ થઈ જાય કે આવી રીતે જતું રહે, ભલે થોડી તકલીફ પડે પણ બધાને તકલીફ પડે એવું નથી. ઘણા નાના નીકળી જાય છે, પણ એના લીધે એવું માની લેવાની જરૂર નથી કે આ જ રસ્તો સાચો છે. તમે 1 નંબરથી પણ પ્રયત્ન કરો ને, હા થોડું મોડું જવાશે પણ તમારો ગોલ તો અચીવ થશે. અને ઓપોર્ચ્યુનિટી માટે તો હું એટલું કહી શકું સંધ્યાબેન કે જેમ નીતિનભાઈ સાહેબે કીધું, દિગનભાઈએ ખુદ કીધું કે પોતાની જાતે સ્કિલ ડેવલપ કરવી પડે. કોઈ કામની નાનમ ના હોવી જોઈએ. ઓપોર્ચ્યુનિટી ડઝન્ટ કમ ટુ એટ યોર ડોર સ્ટેપ, ઇટ્સ હેઝ ટુ બી ક્રિએટેડ. તમારે અહીં તમારામાં એટલી કેપેબિલિટી પેદા કરવી જોઈએ કે દેશ ચાહે કોઈ બી હોય, જો મારામાં કંઈક કામ કરવાની કે કંઈક કરી બતાવવાની હિંમત હશે તો મારા માટે કોઈ પણ કન્ટ્રી સમાન જ છે. પણ જે લોકોને કશું કરવું જ નથી અને શોર્ટકટ લેવા છે તો એ લોકો તકલીફમાં મુકાતા હોય છે. અને એ રીતે જીવના જોખમે પણ આવી બધી પ્રવૃત્તિઓ ફૂલે છે અને ફલે છે. અને એમાં લોકો જીવ ગુમાવે છે, નિર્દોષ લોકો જે જોયા જાણ્યા સમજ્યા વગર આવી રીતે અહીંયા ખાતે પીતે સુખી હોય તો પણ એ લોકોને વધારે પૈસા કમાવાની ઘેલછામાં આવા 2 નંબરના રસ્તા લેવા પડે છે. જી, એક વનિતાબેન, મારો એક એ પણ સવાલ છે. એક તો ડમી વિઝા અથવા તો એ પ્રકારના પણ કોઈ વિઝા અથવા હોય છે કે ત્યાંમાં, હા, એ આખું શું છે એ સમજાવશો? જો બેન, આમાં તો એટલી બધી વસ્તુઓ છે કે જેની કોઈ વર્ણન કરી શકે, પણ હું તમને એક નાનકડો એક એક્ઝામ્પલ આપી શકું કે એવા પણ બનાવો ભૂતકાળમાં બનેલા છે કે જેની પાસે અમેરિકાનું સ્ટીકર હોય ને વિઝા, એવા પાસપોર્ટમાંથી પાના ગુમ થઈ જાય. એક દંપતી હતું, આઈ થિંક 7 વર્ષ પહેલાની આ ઘટના છે. એ લોકો અમેરિકા જઈ આવ્યા, એમના મલ્ટિપલ વિઝા હતા જ, તો એરપોર્ટ ઉપરથી જ એમના વિઝાના પાના ફાડી લેવામાં આવ્યા છે, એમને ખ્યાલ નહીં હોય. અને પછી જ્યારે એમને પાછા જવાનો ટાઈમ થયો, એ લોકોએ તો એમની રીતે જ કોઈ પાસપોર્ટ ચેક બી ના કર્યો, પાછા ટિકિટ લઈને બેઠા. તો ત્યાંથી એ લોકોને પાછા આવવું પડ્યું અને કસ્ટડી થઈ ગઈ એમને કે તમારી પાસે વિઝા નથી ને તમે કેમ આવી રીતે કરો છો. તો આ વર્ષો પહેલાની આવી ઘટના છે. એટલે આવા પાના પણ ગાયબ થઈ જતા હોય છે. હમશકલમાં લોકો જતા હોય છે. જેની પાસે યુએસ ના વિઝા હોય, હવે એને જવું ના હોય તો એવું ક્યાંકથી એની વિઝાની કોપી મેળવી લે ને એના ચહેરા જેવું એક તૈયાર કરી ગેટઅપ અને બીજાને એના પાસપોર્ટ ઉપર રવાના કરી દેવામાં આવે. જે ફિલ્મોમાં જોઈએ છે એ પ્રકારનું હકીકતમાં પણ થતું હોય છે. જે વાત આપની વાત એ સાબિત કરે છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છે, ત્યારબાદ ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચામાં કે જીવના જોખમે પણ જઈશ. આપણે ચર્ચા કરી રહ્યા છે વિદેશ જવાની ઘેલછા રાખતા એ લોકો માટે આ ચર્ચા ખાસ અગત્યની છે. લીગલ રીતે આપ જઈ રહ્યા છો તો કોઈ જ ઇસ્યુ નથી, કારણ કે આપ સ્ટડી માટે અથવા જોબ માટે જઈ રહ્યા છો, અન્ય રીઝનથી જઈ રહ્યા છો. પરંતુ ઇલીગલી જે લોકો જાય છે તેમના માટે આ ચર્ચા બહુ જ અગત્યની છે. આપણી સાથે અમૃતભાઈ વકીલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી અમૃતભાઈ, આપની પાસેથી એનઆરઆઈ છે તેઓ, અમૃતભાઈ આપની પાસેથી જાણવા ઈચ્છી રહ્યા છે કે જ્યારે ઇલીગલ રીતે લોકો જાય છે વિદેશમાં તો કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પહેલા તો એક તો ગાંઠના જે તેઓએ પૈસા ભેગા કર્યા હોય છે, મૂડી જે હોય છે એઓએ ખર્ચી લેવી પડે છે, પરિશ્રમ પણ એટલો થતો હોય છે. બીજી સમસ્યાઓ કઈ આવતી હોય છે વિદેશમાં? બીજું એ લોકોને જંગલમાંથી ઘણી વખત જંગલમાંથી રાત્રે પસાર થવું પડતું હોય, રાત્રે ખુલ્લા જંગલની અંદર સૂઈ જવું પડતું હોય છે અને ખાવા પણ નથી મળતું ઘણી વખત 3-3 દિવસ સુધી. એ લોકોને મીટ પશુ પક્ષી મારીને ખાવું પડતું એવી પોઝિશન થાય છે. ઓ,
અને આ માટે ખાસ ટોળકીઓ કામ કરી રહી છે, એટલે ભારત દેશથી લઈ અને જે દેશમાં તે લોકો જઈ રહ્યા છે ત્યાં સુધી એક આખું આ નેટવર્ક ચાલતું હોય છે. એટલે નેટવર્ક તો એ ટાઈપનો છે. લગભગ જો સાચી વાત કરું તો આમાં મોટા ભાગના જે મેઇન જે કલાકારો ખરા ને એના મેઇન જે ધંધાદારી જી આ લોકો જે મોકલવા વાળા એ લોકો મોટા ભાગે બોમ્બે તરફના હોય છે. અને અહીંના જે ગુજરાતી જે એજન્ટો હોય છે તો ખાલી ફોલ્ડરિયા હોય છે. એ લોકો તો પાસપોર્ટ ફોટાને લઈ જઈ અને એ લોકો પહોંચતા કરતા હોય છે. એ લોકો પછી વિઝા અથવા તો ગમે તે રીતે કો તો ટર્કીના કો તો બીજા કોઈ કન્ટ્રીના વિઝા લાવી ત્યાંથી પાછા ફરી બીજા આગળ મોકલતા હોય. ફરી પાછા ઘણી વખત તો શું હોય આ લોકો નાવની અંદર 15-15, 20, 25 ને બેસાડતા હોય. અને ઘણી વખત જો રેડ પડતી હોય તો આખી નાવ ડૂબાડી દેતા હોય. એ લોકો તો તરવૈયા હોય તો તરી નીકળી જતા હોય છે. એટલે આવી પોઝિશન પણ થતી હોય છે આમાં. જી જી. અને કઈ રીતે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જવાતું હોય છે, અથવા તો કયા રસ્તાઓ એ લોકો અપનાવતા હોય છે? કઈ રીતે અમેરિકા જવું હોય, કેનેડા જવું હોય તો અલગ અલગ કન્ટ્રીઝમાં? જો મોટા ભાગે આ લોકો હમણાં કેનેડા માટે ટર્કીથી એ જવાય છે ડાયરેક્ટ. એ લોકો શું કરે ખોટા પેપરો બનાવીને વિઝા પણ મેળવતા હોય છે, ખોટા સ્પોન્સર લેટર ને બધું બનાવતા હોય છે અને પછી વિઝા પણ મેળવતા. અને વિઝા મેળવીને એ લોકો કેનેડા જતા, કેનેડાથી પછી બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકા મોકલતા હોય છે. અને એમાં તો લગભગ 3-4 લોકોનું જો ફેમિલી હોય તો લોકો કરોડ, 1 કરોડ, 1.5 કરોડ જેવા ચાર્જ કરતા હોય છે લોકો. અને પછી એટલે એ લોકોને એમ છે કે અત્યારે 1 કરોડ આપી દીધા અને પછી ત્યાં વિદેશમાં જઈને આપણે કમાઈ લઈશું. હા, એટલે એ લોકોનું શું છે ખરેખર તો એક આખું જોખમ જ કરતા હોય છે. મોટા ભાગે અહીંયા શું ઘણી જગ્યાએ અહીંયા 1 રૂપિયો ના હોય બેન, 1 રૂપિયો ના હોય પણ ત્યાં અમેરિકા પહોંચી જાય એટલે એમના સમાજ વાળા હોય એ લોકો તો 5-10,000, 20,000, 15,000 એ રીતે સપોર્ટ કરતા હોય છે ને એ પૈસા મહિનામાં તો ભરી જતા હોય છે. અચ્છા. અને પછી ઘણી વખત શું છે એ લોકો એમના જોબ ઉપર રાખી લેતા હોય. એટલે ટૂંકમાં કે ત્યાં એમને સુવિધા ક્યાંક મળી જતી હોય છે, અથવા તો જે એજન્ટો હોય છે સુવિધા મળી જાય છે. હું પોતે 33 વર્ષથી અમેરિકામાં છું. હા. કોઈ પણ વ્યક્તિ ત્યાં અમેરિકામાં આવો તો મેં જોયું છે કે એ લોકો ગમે તો ગોઠવી જતા હોય છે. અને સારો એવો પગાર પણ મળતો હોય છે. એવું નહીં કે ત્યાં શોષણ થાય છે, એવું નહીં હોતું, પગાર પણ મળતા હોય. જી. પણ આટલું બધું ફક્ત રૂપિયા કમાવાની લાઈનમાં થાય છે કે બીજા કોઈ કારણ? આપને તો બહોળો અનુભવ છે, આટલા વર્ષ થયા. મેં 33 વર્ષના અનુભવમાં જોયું મોટા ભાગે બધા પૈસા કમાવા આવતા હોય છે. હા, ઘણા પૈસાદાર આવતા હોય છે. એ લોકોને ઇન્ડિયાની લાઈફ ના ગમતી હોય, યુએસએ કે કેનેડાની કે કોઈ ઓસ્ટ્રેલિયાની કોઈ ગમતી હોય તો એ લોકો ત્યાં જતા હોય. પણ એ 1%માં 99% લોકો પૈસા કમાવા માટે જ જતા હોય છે. અને દેખાદેખીનું પણ એક છે ને આપણા સમાજમાં એક કલ્ચર કે ભાઈ બાજુવાળાનો અથવા તો પડોશીનો અથવા તો અમારા સમાજનો આ છોકરો ગયો તો અમારે અમારા છોકરાને મોકલવાનું છે, અને પછી ગામમાં ચર્ચા કરવાની કે અમારો છોકરો અમેરિકામાં છે, છોકરી અહીંયા ભણવા ગઈ છે. 100% વાત. એમાં શું છે અમારો જે સમાજ ખરો ને પાટીદાર સમાજમાં તો એવો ક્રેઝ છે કે જો છોકરીનો કે છોકરાના લગ્ન કરવા તો પેલા પૂછતા હોય છે કે ભાઈ તમારે અમેરિકામાં તમારા ઘરનું કોઈ નજીકનું છે કે કેમ? ના હોય તો એનો સંબંધ ના થાય. અરે શું વાત છે? હા, ચોક્કસ. આ જે હું જે કહું છું ને પરફેક્ટ સાચી વાત કહું છું. અત્યારે હાલ ગામડામાં રહેતો હોય એ છોકરો કુંવારો રહી જાય, એને કો તો કલોલ જવું પડે, અમદાવાદ જવું પડે ને એ પછી પાછું અમેરિકાની લિંક એની હોવી જોઈએ ત્યારે એનો સંબંધ ગોઠવાતો હોય છે. પણ આ તો સમાજ માટે પણ અમૃતભાઈ આ તો બહુ ખતરનાક વાત છે. આ સમાજ માટે તો આ સમાજ આપણે પછી કેવી રીતે આગળ ઉભો કરી શકીશું અને દેશને કેવી રીતે, દેશની આપણે વાત કરી રહ્યા છીએ અને કેવી રીતે આગળ વધારી શકીશું? જ્યાં સુધી તમારું વિદેશનું સિમ્બોલ ન લાગ્યું હોય, તમે ભારત દેશના અથવા તો ભારત દેશમાં સારી રીતે તમે ન રહી શકો તો આ તો એ પ્રકારની વાત થઈ ગઈ. આ તો બેન હું મારા ગામની વાત કરું. મારા ગામમાં 5,000 પાટીદાર હતા. આજે અમેરિકામાં લગભગ 3,500 કરતો વધારે પાટીદાર અમેરિકાની અંદર છે. અને બાકીના કલોલ અમદાવાદમાં છે. ગામની અંદર તો ફક્ત રડ્યા ખડ્યા 500 ની આજુબાજુ છોકરાઓ સાથે 500 ની આજુબાજુ જ હશે. બસ બાકીના બધા બહાર જ જતા રહે. જી.
તો આ જે બહાર જનારો વર્ગ છે એ એજ્યુકેટેડ વર્ગ છે કે પછી વિદેશમાં જઈને કોઈ પણ કામ કરીને પછી કમાવવા વાળો વર્ગ છે? ના, અંગૂઠા સાપથી મળીને છેક ગ્રેજ્યુએટ સુધીના બધા. ઓ, ખાલી રૂપિયા કમાવા છે અને વિદેશનું સિમ્બોલ એટલે કોઈ પણ દેશની કન્ટ્રીનું સિમ્બોલ લાગેલું હોવું જોઈએ. પાછળ યુએસ, હા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાનું સિમ્બોલ લાગે ને એ મહત્વનું હોય છે. એમાં અમેરિકાની અંદર જો ગ્રીન કાર્ડ અથવા તો સિટીઝનશીપ મળતી હોય તો એનું સ્ટેટસ વધી જાય પાછું. હા, પણ એના માટે તો ખાસો લાંબો ટાઈમ થઈ જાય અને એ તમે એ બધી ક્વોલિટીમાં તમે પાસ થયેલા હોવા જોઈએ બધામાં. તો એમાં શું છે, મેં જોયું છે છેલ્લા 20 વર્ષથી તો લગભગ, સિવાય કે રોબરીનો કેસ હોય, કોઈ સ્ટોરમાં રોબરી થઈ હોય અને એ પોલીસમાં પુરવાર થાય તો એમાં એ લોકોનો ગ્રીન કાર્ડ ને મળતું હોય છે, એનું આખી ફેમિલી ત્યાં જઈ શકતું હોય છે. બાકી છેલ્લા 20 વર્ષથી એવો કોઈ કાયદો નથી આવ્યો. 2001માં જે પ્રેસિડેન્ટ ક્લિન્ટન રિટાયર થયા એ પહેલો એક કાયદો હતો નહીં જોબ ઉપરનો, તો એ વખતે એ લોકોએ જેને ફાઇલો કરી જી અમૃતભાઈ, સ્મિત બેન્કર આપણી સાથે જોડાઈ ગયા છે, કેનેડામાં તેઓ રહી રહ્યા છે. જી સ્મિતભાઈ, એક જે ઘટના બની છે ને તેણે સૌ કોઈને હચમચાવી દીધા છે કે કેનેડાથી તેઓ અમેરિકા જતા હતા. ગેરકાયદેસર રીતે જવું જોખમી છે અને જે -ડિગ્રી હતું તેના -35 ડિગ્રી જેટલું તાપમાન હતું જેના કારણે તેમનું મોત થયું છે. આપ કેનેડાથી છો એટલે ત્યાંનું વેધર કયા પ્રકારનું છે, શું પરિસ્થિતિ છે એ આપ જણાવશો. હેલો જી. આઈ થિંક એ બહુ મોટી ભૂલ હતી એમની જો એ નીકળ્યા, બીકોઝ એમને ખબર નથી કે આટલું ટેમ્પરેચર ડાઉન અહીંયા જાય છે. અને જે દિવસે એ લોકો નીકળ્યા હતા એ દિવસે અહીંયા વેધર બહુ જ ખરાબ હતું, બહુ જ સ્નો હતો. એના આગળના દિવસે બી વેધર બહુ જ ખરાબ હતું. એટલે ઇવન અમે પોતાને બહાર જવું હોય તો અમે એટલું બધું પહેરીને 4 લેયર 5 લેયર પહેરીને બહાર નીકળીએ છીએ. તો એ લોકોએ તો મેં એવું સાંભળ્યું છે કે એ લોકોએ ખાલી એક સિંગલ કોટ અને એવું જ પહેર્યું હતું, વિચ ઇઝ લાઈક આવા વેધરમાં તમે એટલું 1 લેયર 2 લેયર પહેરીને તમે જો બહાર જશો તો તમે લાઈક યુ વોન્ટ સર્વાઈવ પ્રોબેબલી, બીકોઝ તમે એ જોયું હશે કે જે બીજા એક મેડમ હતા એમને ફ્રોસ્ટ બાઇટ થઈ ગયો હાથમાં. એમના હાથ, તમે ઇવન ગ્લોવ્સ પહેર્યા હોય, ગ્લોવ્સ પહેર્યા હોય તો બી તમારા હાથમાં ફ્રોસ્ટ બાઇટ એટલો થઈ જાય કે તમે લાઈક તમારો હાથ, યુ વોન્ટ ફીલ યોર હેન્ડ્સ, સો પ્રોબેબલી અકળાઈ જાય ને તમે લાઈક તમે એ હાથ વર્ક જ ના કરે અને તમારો હાથ એકદમ લાલ થઈ જાય એ ટાઈમે. જી જી. અચ્છા, વેધર કયા પ્રકારનું અત્યારે તમે બતાવી શકશો? હું બતાવું. જોઈ શકો છો તમે? જી જી જી. એટલે આ રીતનું વેધર અહીંયા હોય છે. જી, રસ્તા ક્યાંય દેખાતા નથી, તમામ જગ્યાએ સ્નો દેખાઈ રહ્યો છે. અત્યારે ટેમ્પરેચર અત્યારે કેટલું માની રહ્યા છો, કેટલું હશે અત્યારે? -31 છે અત્યારે હાલમાં. ઓ, -31. જી. અને કેટલું અઘરું સાબિત થતું હોય છે, કારણ કે જે રીતે આપને પણ ખ્યાલ હશે કે આ રીતે ઇલીગલ રીતે લોકોને ઘુસાડવામાં ત્યાં આવતા હોય છે. આપ તો ત્યાં રહી રહ્યા છો, આપ ઘણા બધા લોકો સાથે આ રીતે પરિચયમાં અથવા તો ચર્ચા પણ આપની થતી હશે. કેટલું ગંભીર ગણી શકાય આને? આ બહુ ગંભીર કહેવાય એકચ્યુઅલીમાં, કારણ કે કેનેડામાં તમે આ રીતે આવી ના શકો. આઈ ડોન્ટ નો એ કેવી રીતે આયા, બીકોઝ કેનેડાની લીગલ ઇમિગ્રેશન સિસ્ટમ બહુ જ સ્ટ્રિક્ટ છે આ બધી બાબતમાં. એટલે ઇનલીગલી આવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હિયર. જી. આઈ ડોન્ટ નો અબાઉટ યુએસ, બટ અહીંયા કેનેડામાં ઇનલીગલી આવું બહુ ડિફિકલ્ટ છે. જી, પણ આવો કેટલાક તત્વો હોય છે ને કે જે શોર્ટકટ થી પાસ કરી આપવાનું અથવા તો ત્યાં બોર્ડર પાસ કરી આપવાની વાતો કરતા હોય ને જેમાં આ પરિવારનો જીવ ગયો છે. કદાચ આ જીવ ન ગયો હોત તો આપણે કદાચ આટલી ચર્ચા પણ ન કરી રહ્યા હોત. એટલે આવું મેં પહેલો કિસ્સો આવો સાંભળ્યો છે. અત્યારે હું 2020 થી અહીંયા છું, પણ મેં આવો કિસ્સો પહેલી વાર સાંભળ્યો છે કે આવી ઘટના બની હોય.
2 વર્ષથી મેં એવું નથી સાંભળ્યું અહીંયા આગળ. જી, પરંતુ અમારી સાથે જે ચર્ચામાં જેટલા પણ ગેસ્ટ જોડાયા એ વાતને તો બિલકુલ માની રહ્યા છે, કારણ કે તેમનો અનુભવ પણ છે. દિગંતભાઈ પણ આપણી સાથે છે અને અમૃતભાઈ પણ આપણી સાથે છે. જી અમૃતભાઈ, એક યુવા છે જે કેનેડાથી સ્મિતભાઈ છે અને તેઓ પણ કહી રહ્યા છે, એ તો યંગ છે એટલે તેઓ તો કહી રહ્યા છે કે તેમણે ક્યારે આવો કિસ્સો સાંભળ્યો નથી. જો કે આપના અનુભવો શું કહે છે અમૃતભાઈ? આવા કેટલા કિસ્સા બનતા હોય છે અને કેટલા લોકો વિદેશ જતા હોય છે? આવા બેન અત્યાર સુધીમાં ઘણા કિસ્સા બન્યા છે. હું મારા ગામનો એક કિસ્સો કહું. એક ભરતભાઈ કરીને પટેલનો છોકરો હતો, મેક્સિકો વાયા મેક્સિકો ટ્રકની અંદર આવતો હતો, રૂંધાઈને મરી ગયેલો. અને વર્ષમાં કેટલા લોકો આવી રીતે ઘણા બનતા હોય છે, પણ શું અલગ અલગ હોય એનો પ્રકાશ ના પાડવામાં આવે એટલે શું થાય, લોકોને ઘણી વખત ખબર નથી પડતી હોતી. જી, અને પછી એવું થાય છે અમૃતભાઈ કે એક તો ઇલીગલી ગયા હોય, તેમને ત્યાંની સરકારને કદાચ કોઈ ખબર ના હોય ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કઈ ના ખબર હોય, ને પછી એવું પણ હોય કે મૃતદેહ એમના ઘર સુધી પણ ના પહોંચી શકે, અંતિમ વિધિ પણ ના કરી શકાય. એ વસ્તુ 100% શક્ય છે. ઘણા ગયા કોઈ સમાચાર નહીં હોતા. જી, અને ઘણા ડમી વિઝા પર પણ જતા હોય છે કે ત્યાંના જેવો કોઈ ફેસ હોય ને એ જ ફેસ અહીંયા જો મેચ થતો હોય તો એવા વિઝા પર પણ જતા હોય છે લોકો. ના બેન, એ વસ્તુ પહેલા આજથી 10 વર્ષ પહેલા આ વસ્તુ શક્ય હતી. ફેસ ટુ ફેસ નો એટલે સેમ ટાઈપના ફેસમાં એ લોકો ફોટા ચેન્જ કરી અને વિઝાની અંદર છેડછાડ કરીને એ લોકો મોકલતા હતા. પણ અત્યારે એ શક્યતા ઓછી છે. પણ આ લોકો શું કરે છે, કોઈ પણ ટર્કી કે બીજા કોઈ કન્ટ્રી મારફતે ત્યાંના વિઝા લઈને, ત્યાંથી બીજા આગળના વિઝા લઈને મેક્સિકો મોકલી દે, કેનેડા મોકલી દે, ત્યાંથી એ લોકો બોર્ડર ક્રોસ કરાવતા હોય છે. અચ્છા, બીજી કન્ટ્રીમાં થઈને બોર્ડર ક્રોસ કરાવતા હોય છે. છેલ્લો આપનો મેસેજ શું હશે અમૃતભાઈ? આપને આ જે લોકો જવા ઈચ્છે છે એમને શું સલાહ હશે આપની? ખરેખર તો આ રીતે જવાય નહીં. જો લીગલ વિઝા મળતા હોય, લીગલી જવાતું હોય તો એ વાંધો નહીં. બાકી ખરેખર આ રીતે ખોટું જોખમ લઈ, ખોટા પૈસાનું પણ જોખમ. આજે એક વસ્તુ, એ લોકો એજન્ટ તો પૈસા છોડવાના નહીં. આજે ગયા પછી ત્યાં પૈસા ભરી ગયા, બિલકુલ, એટલે પૈસા પણ પાછા નહીં આવે અને ઘણી વખત જીવ જતો રહેશે તો જીવ પણ પાછો નહીં આવે. જી અમૃતભાઈ આપનો અને દિગંતભાઈ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને જે સલાહ સૂચન તેમણે આપ્યા છે તે આપે માનવા જ રહ્યા. તો બિગ ડિબેટમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.